એકતાનગર ખાતે નર્મદા જિલ્લા કક્ષાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને નર્મદા જિલ્લા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા બીઆરસી ભવન ગરુડેશ્વર આયોજિત જિલ્લા કક્ષાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર 2 એકતાનગર ખાતે યોજાયું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ તથા પ્રાંત જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે તથા ડાયટના પ્રાચાર્ય એમજી શેખ સહિત અન્ય મહાનુભાવો નિર્ણાયકોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। વિજ્ઞાનની કૃતિઓની સાથે સાથે ધાન્ય પાકોના વિભાગમાં આપણે જે પાકોને ભૂલી ગયા છીએ તેને કઈ રીતે ફરીથી જીવનમાં લાવવા, પ્રદૂષિત થતા વાતાવરણને અને પાણીને કઈ રીતે બચાવવા, સાથે સાથે ગણિતમાં કઈ રીતે વિદ્યાર્થીઓને સરળતાથી નવી પદ્ધતિથી ભણાવી શકાય જેવી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે। ત્યારે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લાની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ, ડાયટના પ્રાચાર્ય એમજી શેખ પ્રાસંગિક પ્રવચન કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ સમજાવ્યું હતું। ડાયટના ડોક્ટર રોબીસ ભગતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું કે 5 વિભાગ: 1 ખોરાક, આરોગ્ય અને સફાઈ, 2 પરિવહન અને સંચાર, 3-4 ગણિતક નમૂના અને ગણનાત્મક ચિંતન, 5 કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન વિભાગોમાં કુલ 51 કૃતિઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ વિજેતા કૃતિને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા। 26માં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 અંતર્ગત કુલ 51 કૃતિઓ રજૂ કરવામાં આવી। આજના દિવસે અહીં 51 જેટલી અલગ અલગ શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી છે। એમાં અલગ અલગ 5 વિભાગ જે એનસીઈઆરટી તરફથી નક્કી કરવામાં આવ્યા છે। પ્રથમ વિભાગ છે ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, બીજો વિભાગ છે પરિવહન અને સંચાર, ત્રીજો વિભાગ છે પ્રાકૃતિક ખેતી, ચોથો વિભાગ છે ગાણિતિક નમૂનાઓ અને ગાણિતિક ચિંતન, અને 5મો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ। આ 5 વિભાગની અંદર બાળ વૈજ્ઞાનિકે ખૂબ જ સરસ કૃતિઓ રજૂ કરી અને આમાંથી કુલ 10 કૃતિઓ સારામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે। ડોક્ટર રોબિન સેમ ભગત, જિલ્લા વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા।